જોઈ રહ્યા અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મેમાં ગરમી સામાન્ય કરતા 2 ડિગ્રી ઓછી રહેશે। અઠવાડિયું વરસાદી માહોલનો વર્તારો। મે મહિનાનું હવામાન મેના ત્રીજા સપ્તાહથી પારો 40 થી 42 ડિગ્રી સુધી રહેશે। માવઠાને લઈ ભારે નુકસાન। ડભોઈ વિસ્તારમાં માવઠાએ મકાઈ, બાજરી, એરંડાના પાકને દાટ વાળ્યો। ભાવનગરમાં મે માસનું તાપમાન। હાલ માવઠાનો માહોલ। બીજા ચોથા સપ્તાહમાં હીટવેવ। પાણીની ક્ષમતા વધી। ચાલુ વર્ષે 80 તળાવો ઊંડા કરી 4380 લાખ લીટર પાણીની ક્ષમતા વધારી। સમાચારોની શરૂઆત કરીએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। આમ તો છેલ્લા 2 દિવસ દરમિયાન પણ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। આ સિલસિલો યથાવત રહ્યો હતો અને ધારી પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। અહીં જોતજોતામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને પગલે ધારીની બજારમાં વોંકડા નેહરા વહેતા હોય તેમ પાણી વહેતા હતા। ઉપર તેમજ ઉપરવાસના ગીરકાંઠાના ગામોમાં પણ અનરાધાર વરસાદ તૂટી પડતા સ્થાનિક નદીઓમાં ભારે પૂર જોવા મળ્યું, જે નદીઓ શેત્રુંજીમાં ભળી આ પાણી ધારી નજીક આવેલા ખોડિયાર ડેમમાં પહોંચ્યું હતું। અગાઉના માવઠાથી આ વિસ્તારના ખેડૂતોએ કેરીના પાકમાં નુકસાની તો સહન કરવી પડી, પરંતુ બાદમાં પાક ઓછો હોવાથી આંબા પર બાકી બચી ગયેલી કેરીનો સારો ભાવ મળશે તેવી આશા રાખીને ખેડૂતો બેઠા હતા। પરંતુ હાલમાં દરરોજ કરા સાથે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કેરી ખરી રહી છે। એટલું જ નહીં, તેના પર ડાઘ પણ પડી રહ્યા છે। અત્યાર સુધી ખુલ્લા બજારમાં 20 કિલોના રૂપિયા 2200 થી લઈ 2400ના ભાવે વેચાતી રહી, પરંતુ 3 દિવસના વરસાદ બાદ બજારમાં 20 કિલોનો છૂટક ભાવ 1800 સુધી પહોંચ્યો હતો। વળી કેરીનો આ ભાવ લોકો છૂટક બજારમાં ચૂકવી રહ્યા છે। હકીકતમાં ખેડૂતોને તો તેનાથી પણ ઓછી રકમ હાથમાં આવી રહી છે। બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત 5મા દિવસે વાદળછાયું વાતાવરણ રહેવા સાથે 1 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું। આથી સોમવારે લઘુત્તમ તાપમાન 22.6 અને લઘુત્તમ તાપમાન તેમજ મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે હવાની ગતિ 3 કિલોમીટર અને ભેજ 52% નોંધાયો હતો। જ્યારે ચોટીલામાં 5 મીમી વરસાદ વરસ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 27 એપ્રિલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થયેલા વરસાદી માહોલ 5 દિવસ પણ યથાવત રહ્યો હતો। આથી 1 મેના રોજ જિલ્લામાં સવારથી વાદળો ઘેરાયેલા રહ્યા હતા। આથી ગરમીનો પારો 1 ડિગ્રી જેટલો ઘટી જવા પામ્યો હતો। સોમવારે લઘુત્તમ તાપમાન 22.6 અને મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે હવાની ગતિ 3 કિલોમીટર અને ભેજ 52% રહ્યો હતો। બીજી તરફ વાત કરીએ તો સોરઠ પંથકમાં એકંદરે કપાસનું વાવેતર ઘટી રહ્યું છે, જેમનું મુખ્ય કારણ ઉતારો શરૂ થાય એ પહેલા રોગના કારણે પાક નિષ્ફળ જાય છે, જેથી હવે ખેડૂતો એરંડા અને તુવેરના પાક તરફ વળ્યા છે। આ ઉપરાંત મગફળીનું ઉત્પાદન સારું એવું મળી રહ્યું છે, જ્યારે ખેડૂતોને સંશોધિત સારું બિયારણ મળી રહે તે માટે કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવતું હોય છે અને વર્ષ 2021માં ગુજરાત કપાસ સંકર બીજ 2 સોરઠ શ્વેત કનકની જાત બહાર પાડવામાં આવી હતી, જેમના ઉત્પાદનની વાત કરીએ તો હેક્ટર દીઠ સરેરાશ મધ્યમ ઝીંડવા સાથે 2143 કિલોગ્રામ ઉત્પાદન થાય છે, જ્યારે 155 થી 175 દિવસે પાકે છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વાવેતર થાય છે। જો કે ગત વર્ષે બિયારણની અછત હતી, આ વર્ષે પૂરતા પ્રમાણમાં મળી રહેશે।
બીજી તરફ નજર કરીએ તો આણંદ ખેડા જિલ્લામાં એપ્રિલ માસમાં સરેરાશ તાપમાન 39 થી 41 ડિગ્રીની આસપાસ રહે છે, ત્યારે છેલ્લા 7 વર્ષમાં ચાલુ વર્ષે એપ્રિલ માસ ઠંડો રહ્યો હતો. એપ્રિલ માસમાં સરેરાશ 34 થી 38 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેની પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે એપ્રિલ માસમાં દિવસે વાદળછાયું વાતાવરણ વચ્ચે અંતિમ સપ્તાહમાં માવઠું પડતા તાપમાન સતત નીચું રહ્યું છે અને આ વર્ષે એપ્રિલ માસમાં શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ગત વર્ષની તુલનામાં આ વર્ષે તાપમાનમાં 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો નોંધાયો છે. વધુ મહત્વનું એ છે કે આ વર્ષે એપ્રિલમાં એક પણ વખત શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું નથી. આણંદ જિલ્લામાં પાણીનો સ્ત્રોત ઉનાળામાં સારો જોવા મળે છે. હાલ આણંદ પંથકમાં 62% વિસ્તારમાં પીવા સહિતના પાણીની કોઈ સમસ્યા નથી, તેમજ 45% તળાવોમાં હજુ પણ 50%થી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત જોવા મળે છે. પરંતુ આવનાર એક દાયકામાં જિલ્લામાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તેમજ જે વિસ્તારમાં પાણીના સ્ત્રોત ઓછા છે, જે અંતર્ગત મનરેગા વિભાગ દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત જિલ્લાના 82 ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરી 2020માં હાથ ધરાઈ હતી, જેમાંથી 80 તળાવની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. માત્ર ખંભાત તાલુકાના 2 તળાવનું કામ પૂર્ણ થયું નથી. એક જ વર્ષમાં તંત્ર દ્વારા જિલ્લાના તળાવોમાં 4,380 લાખ લીટર પાણીની ક્ષમતામાં વધારો કરાયો છે. સમાચારોમાં આગળ નજર કરીએ તો ભાવનગર નિવાસી ઉનાળો બેસતા જ પડનારી ગરમીના કારણે અને ચોમાસાની શરૂઆતથી વરસાદ અને પૂરતું પાણી વરસશે કે નહીં તે અંગે ચિંતિત રહે છે. ભાવનગર પશ્ચિમ દરિયા કિનારા પર વસેલું બંદર શહેર છે. ભાવનગર ભૌગોલિક રીતે જોઈએ તો બંદર ફક્ત 40 ફૂટની ઊંચાઈ ધરાવે છે. તે 20 કિલોમીટર પહોળા, 200 કિલોમીટર લંબાઈ અને 30 થી 60 ફૂટ ઊંડાઈ ધરાવતા ખંભાતના અખાતમાં, જે સંપૂર્ણ રીતે દરિયો ન ગણાય, આ વિશ્વનો છીછરો અખાત છે. ભાવનગરથી 100 કિલોમીટર દૂર મહુવા પાસે અરેબિયન સમુદ્ર છે, જે ઊંડાઈ 10,000 ફૂટ છે. વળી પવનના દિશા પણ જમીનથી અખાત તરફ છે, એટલે કે ભાવનગર પર દરિયાની સીધી અસર જોવા મળતી નથી. જોકે આજે હવામાન વિભાગે તારીખ 5 મે સુધી ભાવનગર જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. ત્યારબાદ બીજા અને ચોથા સપ્તાહમાં ગરમી વધશે. ભર ઉનાળે રાજકોટમાં છેલ્લા 4 દિવસથી રોજ વાદળોની જમાવટ થાય છે અને વરસાદ વરસી જાય છે. કાળઝાળ ગરમીના સ્થાને ઠંડો પવન ફૂંકાય છે. હજુ 10 દિવસ આવું વાતાવરણ રહે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાનમાં ઉલટફેર થતાં લોકોના આરોગ્ય પર પણ તેની અસર જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં તાવ અને શરદી ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે. મેડિકલ સૂત્રો જણાવી રહ્યા છે. તેમજ ખેડૂતોની પણ માઠી દશા બેઠી છે. જણસી ખેતરમાં બચાવે તો યાર્ડમાં પલળી જાય છે અને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. રાજકોટમાં સોમવારે સવારથી લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી હતું, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 73% હતું, જેને કારણે સવારથી જ ગરમી અને બફારો રહ્યો હતો. બીજી તરફ નજર કરીએ તો ડભોઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેતીમાં નુકસાન થતાં ડભોઈ તાલુકાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. મહામોંઘો પાક તૈયાર થઈ ગયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર હવામાનમાં અચાનક પલટો આવતા તૈયાર તેમજ છેલ્લા 2-3 દિવસથી થતા કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. તેમજ પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના માનપુરા, ઓરડી, રાજપુરા, તેન તળાવ તેમજ શંકરપુર તેમજ અન્ય ગામોના ખેડૂતોની હાલત એક સાંધે અને તેર તૂટે તેવી થઈ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા 2-3 દિવસથી કમોસમી માવઠું અને વાવાઝોડું આવતા ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને તેમજ ખેતરમાં પાથરેલ તૈયાર પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. વડોદરાના વિખ્યાત સૂફી સાંત હજરત સૈયદ અઝીમુદ્દીન બાબા કાદરીના 35મા વાર્ષિક ઉર્સનો શાનદાર જુલુસે સંદલ સાથે પ્રારંભ થયો હતો, જેમાં અજબડી મિલ યાકુતપુરા ખાતેથી ગાદીપતિ હાજી પીર સૈયદ મોઇનુદ્દીન બાબા જિલાની કાદરી, સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી, સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીની અધ્યક્ષતામાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં અલમ મુબારક, મિલાદ અને રાતીબની વિવિધ શહેરોની ટુકડીઓ શણગારેલા વાહનો સાથે નીકળેલા ભવ્ય જુલુસનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉર્સમાં ગુજરાત સહિત અમદાવાદ, સુરત, મુંબઈ, સૌરાષ્ટ્ર, હાલોલ કાલોલ તેમજ દેશ વિદેશથી આવેલા તેમજ બ્રદરીજીવીઓ, વિવિધ ખાનકાહના ગાદીપતિઓ અને
સાદાતો સહિત વિશાળ સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી, જ્યારે આ જુલુસ નગરના રાજમાર્ગો પર ફરી મેમણ કોલોની ખાતે આવેલ દરગાહ ખાતે પહોંચતા સભાના રૂપમાં ફેરવાઈ ગયું હતું, જેમાં સંદલ, ચાદર અને વંશાવલી પથ્થરની પરંપરાગત વિધિ બાદ ગાદીપતિ હજરત સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરીની દુઆઓ અને અઝીમી લંગર સાથે સમાપન થયું હતું, જ્યારે ઉર્ષના બીજા દિવસે રાત્રે દરગાહ ખાતે કિચો શાહ શરીફવાળા ગજે મિલ્લત હજરત સૈયદ હાશમી મિયાનું ભવ્ય તકરીરી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટશે। હુઝુર અઝીમ મિલ્લત કે જેમની ઝાત કોઈ પણ પ્રકારની ઇન્ટ્રોડક્શનની કે એની કોઈ મોહતાજ નથી, ખાનકા અહેલે સુન્નતના આદ્ય સ્થાપક હુઝુર અઝીમ મિલ્લત અલૈહ રહેમાનો 35મી વાર્ષિક પુણ્યતિથિ એટલે કે ઉર્સ શરીફમાં પહેલો જે પ્રોગ્રામ છે તે જુલુસે સંદલ, એનું આજે શરૂઆત આગાઝ યાકુતપુરા સ્થિત અજબડી મિલ ખાતેથી થયું। આ જુલુસે સંદલ શહેરના વિવિધ માર્ગોમાં ફરી અને આસ્થાને અઝીમ મિલ્લત મેમન કોલોની ખાતે સંપન્ન થશે। સમાચારોમાં બીજી તરફ વાત કરીએ તો મે મહિનો વડોદરા સહિત રાજ્ય માટે સરેરાશ ગરમ રહેવાની શક્યતાઓ છે। પાકિસ્તાન તરફથી સતત ચાલુ રહેતા પશ્ચિમી વિક્ષોભ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે વડોદરા સહિત રાજ્યમાં મે મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે અથવા તેથી થોડુંક નીચું રહેવા પામશે। હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર 1 મેના રોજ વડોદરાનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું। શહેરમાં વર્ષ 2016માં મે મહિનામાં તાપમાનનો પારો 44.6 ડિગ્રી પહોંચ્યો હતો। આ પશ્ચિમી વિક્ષોભ અને તેમજ મહિનામાં તાપમાનનો પારો 44.6 ડિગ્રી પહોંચ્યો હતો, તેમજ 2016માં મે મહિનામાં તાપમાનનો પારો વધ્યો હતો, તેમજ પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સતત ચાલુ રહેવાની સંભાવનાઓને પગલે મે માસના શરૂઆતના 10 દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળશે નહીં। સાથે સાથે કેટલાક સ્થાનો પર કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યમાં માવઠું થયું છે। હજુ 7 થી 8 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। સમગ્ર મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું રહેવાની શક્યતા હોવાથી ગરમીમાં પણ ઘટાડો જોવા મળશે। સામાન્ય રીતે મેમાં ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે। હાલમાં પાકિસ્તાનની આસપાસ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે, જેને કારણે 7 થી 8 દિવસો સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી નીચું રહેવાની પ્રબળ સંભાવના છે, જ્યારે રાત્રિનું તાપમાન સામાન્ય રહેશે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ પડતા માવઠાની શક્યતા રહેલી છે, તેમજ ક્યારેક વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટ્રોમ ડેવલપ થવાની શક્યતા છે। હાલમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ અને અમદાવાદનું 35 ડિગ્રીની આસપાસ ચાલી રહ્યું છે। તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।